મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અરવલ્લીનો સ્વાદ આચાર મંડળી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ બાય સ્વયંશ્રી પ્રોજેક્ટ અંતર્ગત આચાર મંડળી શિવશક્તિ ગ્રામ સંગઠન વાણિયાવાડાના સંયુક્ત ઉપક્રમે સખી મંડળની બહેનો દ્વારા એક નવીન સાહસ ઊભું કરી શિવરાજપુરા કંપા ગામે કાર્યક્રમ યોજાયો। સખી મંડળ દ્વારા જે વિવિધ આચાર બનાવવામાં આવ્યા છે જેને લઈને રિલાયન્સ બાયફ સંસ્થાના સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં બાયફ સંસ્થા દ્વારા સખી મંડળને આચાર બનાવવા માટે મશીન આપવામાં આવ્યું હતું, જેમાં ક્રૂડ પ્લાસ્ટિકની 1 લાખ ખાલી બરણી આપવામાં આવી હતી। સાથે જ આ સખી મંડળ 9 થી 10 પ્રકારના અથાણા બનાવવામાં આવે છે, જેમાં કેરીનું ગળ્યું અને ખાટું, લીંબુ, છુંદો, મરચા, રતાળું, બીજોરો, ડ્રાય ચટણી, કાચા કરેલા, લીંબુની ચટણી જેવા અથાણા બનાવીને પગભર થયા છે અને સારી આવક મેળવી રહ્યા છે। કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા નિયામક RN કુજારા, મેઘરજમાંથી TLMમાંથી નીરવ ગોસ્વામી, રિલાયન્સમાંથી વર્ષાબેન, બાયફના મુખ્ય અધિકારી રવિકાંત તેમજ મેઘરજમાંથી હેતલબેન, પ્રિયંકાબેન, મનરેગા સહિત શાખામાંથી કર્મચારીઓ, ગ્રામજનો, સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। શિવશક્તિ ગ્રામ સંગઠન જૂથને મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારની GLPC અને બિલ ગેટ્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી બાયફને નાણાકીય સહાય પૂરી પાડીને બાયફ દ્વારા બહેનો અને અહીંના ખેડૂતો તમામને ખૂબ સારી રીતે પ્રગતિ કરે એ માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। ત્યારે અહીંયા શિવશક્તિ જૂથના બહેનોએ જે અત્યાર સુધી અથાણા બનાવતા હતા એ અથાણાના પેકેજિંગ માટે થઈને એક સરસ મજાની પેકેજિંગ યુનિટ અને પેકેજિંગ મશીન આપવાનો આજે પ્રોગ્રામ કરેલો હતો। એમાં શિવશક્તિ મંડળના બધા જ જૂથના બહેનો હાજર રહેલા છે, બાયફ તરફથી, રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અને ગામના વડીલો તરફથી પણ ખૂબ સારી એવી હાજરી હતી અને દરેકે બહેનોના કામને બિરદાવ્યું છે અને બહેનો સારી પ્રગતિ કરે એવી અપેક્ષા દરેક જણ રાખી રહ્યું છે। બહેનોને પણ અભિનંદન કે આવી રીતે એક અલગ પ્રકારના જૂથથી, અલગ પ્રકારની રીતે NGOથી આપણને ખૂબ સારી સહાય મળે છે। એ સહાયનો ઉપયોગ કરીને આપણે ખૂબ સારી મજબૂત બનીએ અને આપણા પરિવારને, આપણા સમાજને ઉપયોગી બનીએ।